હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો આજે હું અત્યારે નીકળી ગયો છું ઉના જવા માટે અને થોડું ને ઉના કામ હતું. ઉના કામ પતાવીને ત્યાંથી આજે હું જવાનું છું તુલસી શ્યામ. તો તમને આજે બધાને હે ને મિત્રો તુલસી શ્યામના દર્શન કરાવું છું. હું અને મારો મિત્ર બંને અમે નીકળી ગયા. મારે થોડું ઉના કામ હતું તો ઉના કામ પતાવ્યું અને હવે ઉના કામ પતાવ્યું અને અમે તુલસી શ્યામ જવા માટે જો નીકળી ગયા છે. તો આ તુલસીશ્યામ રોડ છે ઉનાથી તુલસીશ્યામ જવા માટેનો, અને ત્યાં જઈને તમને શ્યામ ભગવાનના દર્શન કરાવું મિત્રો, ગરમ પાણીના કુંડના દર્શન કરાવું. અને જો જંગલમાં આગ પણ લાગી છે તો આગ ઠરાવી છે, વાંધો નથી, સળગી ઘણું બધું જંગલ હળગેલું છે. અને હવે છે ને તુલસીશ્યામ અહીંથી થોડું નજીક રહ્યું છે મિત્રો, તો અહીંથી 2 કિલોમીટર જેવું તુલસીશ્યામ દેખાય છે. અને અમારે આગળ એક આ બસ જાય છે, કામજી એક આવે છે, થોડું અમારે આગળ થવું છે પણ નથી થવા દેતા. જો હરણ્યું મિત્રો મસ્તીનું છે, ભૂલકું એવું નાનું એવું. અને હવે જ્યાં તુલસી શ્યામ દેખાય છે અહીંથી રોડ નજીક દેખાઈ રહ્યું છે. ઓકે, એમ સમજો ને કે થોડુંક જ રહ્યું છે. હવે 2 કિલોમીટર તુલસી શ્યામ છે પણ આ બસવાળો એને અમને આગળ હલવા જ નથી દેતો. અમારે આગળ જવું છે પણ નથી થવા દેતો. અને એની પાછળ ધીરે ધીરે આંકવું પડે. અને તુલસી શ્યામનું જે જંગલ આવી ગયું ત્યાં નજીકનું, બરાબર. અને ત્યાંનો નજારો પણ તમે જુઓ મિત્રો, જંગલનો નજારો કેવો મસ્તીનો, એવું મજા આવે એવું છે ને એમ કે વાત ના પૂછો. બાકી હમણાં જો બસ ત્યાં પહોંચવા જ આવ્યા છે. અને ત્યાં પહોંચી અને પહેલાં તો શું છે કે ગરમ પાણીના કુંડના દર્શન થશે મિત્રો બધાને. તુલસી શ્યામ નજીક આવી ગયું છે, તુલસી શ્યામ દેખાય છે. હા, જો ઓલું જો દેખાય છે ને ઘુમ્મટ જેવું, ત્યાં એમની નીચે છે ને, આની નીચે ગરમ પાણીના કુંડ છે. અને જો આ 2 હરણ, આ ઓલા હરણ કહેવાય, આપણે સીતામાના હરણ કહેવાય ને એ છે. અમારે હારવાર બસવાળા 2 હતા, માન અમને આગળ અહીંયા આવીને થવા દીધા, થવા જ નહોતી દીધા. અને હવે અમે અહીંથી છે ને જઈ રહ્યા છીએ અંદર ગરમ પાણીના કુંડ તરફ. હરણના જો હરણ જો આ ગરમ પાણીના કુંડ છે, ત્યાંથી હાલો જાઉં અને તમને આગળ ત્યાંના દર્શન કરાવું છું મિત્રો. આ લખ્યું જ છે ગરમ પાણીના કુંડ, ભાઈઓ માટે અને બહેનો માટે, બંને માટે. અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અહીં એક જો બોર્ડ માર્યું જય શ્યામ મંદિરની પરિસર. અને જો 1, 2 અને 3 ગરમ પાણીના કુંડ છે. અને 3 પાણીના કુંડમાં છે ને અલગ અલગ પ્રકારનું ગરમ પાણી હોય. પહેલાં ગરમ હોય, થોડું એનાથી ગરમ હોય, થોડું એનાથી ગરમ હોય. તો અમે તો જો નાહવાનું તો આજ નથી, નાહવા એમ નથી અત્યારે ટાઈમ, એટલે માથે છંટકાવ કરી લીધો. એટલે ભગવાનને કીધું કે અમે નાહી લીધું એટલું પુણ્ય મળી જાય અમને. અને તમારા વતી બધા વતી હું તમને પણ દર્શન કરી લઉં છું અને તમને પણ દર્શન કરાવું છું મિત્રો. જય શ્યામ સુંદર, જય શ્યામ સુંદર ભગવાન. તુલસી શ્યામ મિત્રો જો ન આવ્યા હોય દર્શન કરી લેજો, આવ્યા હોય તો એને કર્યા જશે. એમનું આ મંદિર છે, બરાબર. અમે તો અવારનવાર આગળ પાછળ જતા હોય તો મિત્રો તમને પણ બધાને દર્શન કરાવવા. આ આગળનું જે એનું ગ્રાઉન્ડ છે, સામે છે ને રહેવા માટેના બધા રૂમ છે. અને આ જે તમે જગ્યા દેખાશે ને ત્યાં પ્રસાદ લેવા માટેનું છે. આ જો આખું મંદિર. અને અહીંથી સામે છે ને મિત્રો હમણાં જાઉં છું ને તો તમને આપણે જે રૂક્ષ્મણીજી ઉપર જે મંદિર છે ને ત્યાં જવા માટેની સીડી છે. અત્યારે તમે જ્યાં જ્યાં રૂક્ષ્મણીજી ઉપર મંદિર રીસાઈને બેસી ગયા છે ને માતાજી, એ જગ્યાએ સ્થાન છે. અને અહીં નીચેથી જ્યાં સીડીએથી ઉપર જવાય છે, બરાબર. જો કોઈ આવ્યા છે એમને ખબર હોય, નહીં આવ્યો હોય તો આ સીડીથી ત્યાં ઉપર મંદિર છે માતાજીનું. અને માતાજી અહીંયા લોટનો પીંડો લઈને ઉપર ચડી ગયા. બાંધતા હોય ને બધા, ભાઈ તો 2 માણા બાંધે, આપણે કેમ બાંધીએ એમ બધા એ પણ બાંધતા હતા. કૃષ્ણ હારે બાંધ્યા હતા, એ લોટનો પીંડો લઈને ચડી ગયા ઉપર ડુંગર ઉપર. એવું કર્યું છે માતાજીએ, બરાબર મિત્રો. તો હવે આ દર્શન કરી લીધા છે ને હવે આનાથી પછી અમે અહીંથી નીકળીએ છીએ પાછા
રાજકોટ જવા માટે હવે નીકળી ગયા છે ને રાતનું ઘન ઘોર અવાજ આમ અંધારું એવું છે ને કે અત્યારે આમાં સિંહ સાંભળવા મળે ને એવું લાગે છે અમને, બરાબર. સિંહ તો નહીં મળે, એવા ક્યાંથી ભાગે અમારા કે અમે દર્શન કરીએ. અને મિત્રો જો અમારો વિડીયો મારો જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. અને મને જે